morning, my dear students. Standard 10 Math chapter number 9 આજે આપણે શુભ શરૂઆત કરીએ છીએ. પ્રકરણનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. ઓકે, જૂના કોર્સમાં આ ચેપ્ટરને અંતર અને ઊંચાઈ નામથી ઓળખવામાં આવતું હતું. એટલે આ ચેપ્ટર આપ જોવા જઈએ તો અંતર અને ઊંચાઈ માટે જાણીતું છે. ત્રિકોણમિતિના ઉપયોગો મેં આગળના ચેપ્ટરમાં લખાવી દીધા છે, તે જ છે. છતાં પણ હું તમને સમજાવી દઉં કે ત્રિકોણમિતિ તમે જો છો આકૃતિમાં ખ્યાલ આવે કાટકોણ ત્રિકોણ છે, એટલે કે અંતર માપવા, કોઈ પદાર્થની ઊંચાઈ માપવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આ ચેપ્ટરમાં બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ. તો ફર્સ્ટ આપણે ઉત્સેદ કોણને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દીકરાઓ, you can see the figure. આ કાટકોણ ત્રિકોણ આપ્યો છે, બરાબર સમજજો. કાટકોણ ત્રિકોણ A B C આપ્યો છે, જેમાં A એટલે પદાર્થ છે. પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે, x y z. B અને C એટલે અહીંયા આપણી આંખ છે, એટલે એનો મતલબ કે માણસ અહીંયા ઉભો છે, માણસની આંખ છે, માણસ અહીંયા ઉભો છે. હવે તમે જો એરો આમ મારે છે તો માણસ પદાર્થને જોડે છે. આ માણસની જે આંખ છે, આંખ, ઓકે, એ ઉપર પદાર્થને જોડે છે. તો અહીંથી ઉપર તરફ જો જોવે છે એને દ્રષ્ટિ રેખા કહેવાય. દ્રષ્ટિ રેખા ક્લિયર. તો જે આંખ છે, આંખ ક્યાં હોય? માનવ અહીંયા હોય તો એની આંખ અહીંયા હોય. તો આંખ અહીંયા છે તો અહીંથી ઉપર તરફ જોવે છે. તો જે આંખથી પદાર્થ તરફ આપણે જે રેખા જાય છે એને દ્રષ્ટિ રેખા કહેવાય છે. હવે ક્ષૈતિજ રેખાને સમજો. જે માનવ છે, એટલે કે જેની આંખ છે, ત્યાંથી પૃથ્વીની સપાટી સીધી રેખાની અંદર જે રેખા આવેલી હોય છે ક્ષૈતિજ રેખા છે. બરાબર, વ્યાખ્યા આપણે વ્યવસ્થિત રીતે ટેક્સ્ટબુકમાં જોઈને તમારે લખવાની છે. ઓકે, અથવા તમે શોર્ટકટની અંદર જો તમારે આપેલી છે કે નિરીક્ષણની આંખ, જે આંખ નિરીક્ષકની છે, જે નિરીક્ષક એટલે કે નિરીક્ષણ કરનાર, તો નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળ પદાર્થ સુધી લંબાયેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. એટલે કે નિરીક્ષણની આંખથી પદાર્થ સુધી જે લંબાઈ રેખા છે તેને દ્રષ્ટિ રેખા કહે છે. ક્લિયર? હવે દીકરા સમજો, એકદમ ઈઝી ટ્રીક. નિરીક્ષણની આંખ અહીંયા છે, આંખથી ઉપર તરફ ઉપરનો ઉ એટલે ઉચ્છેદ કોણ. જે ઉપર તરફ પદાર્થ હોય, એટલે કે આપણે જો ખૂણો અહીંયા આવે તો આને ઉચ્છેદ કોણ કહેવાય. શું કહેવાય? ઉચ્છેદ કોણ. એટલે ઉપર જોવું, જેને ઉચ્છેદ કોણ કહેવાય. શોર્ટમાં કેવું હોય તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો. ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો, એટલે કે જ્યાં આગળ નિરીક્ષકની આંખ આવી હોય, નિરીક્ષકની આંખ આવી નિરીક્ષક, તો એ ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે. ક્લિયર? એ જ રીતે ઓપોઝિટમાં જોઈએ અવક્ષેદ કોણ. ફરક એટલો છે કે નિરીક્ષક એટલે કે જે માનવ છે અહીંયા હશે, અને પદાર્થ જે સી પદાર્થ છે, પદાર્થ એટલે ગાડી હોઈ શકે, કોઈ વસ્તુ હોઈ શકે, ઘોડી હોઈ શકે. એટલે માનવ તમે અહીંથી નીચે તરફ જોશે. એટલે કે નિરીક્ષકની આંખથી પદાર્થ સુધી લંબાવેલી જે રેખા છે એને દ્રષ્ટિ રેખા કહેવાય. પણ અવક્ષેદ કોણમાં નીચે તરફ જોવાનું હોય, એટલે કે મકાનની બારીમાંથી જોવાનું હોય, મિનારાની ટોચ ઉપરથી હોય, ટાવરની ટોચ ઉપરથી હોય, તો નીચે તરફ જોવામાં આવે છે. એટલે આંખ અહીંયા છે, પદાર્થ નીચે છે, તો નીચે તરફ જોવામાં આવે છે. ક્લિયર? તો હવે સમજો, જે દ્રષ્ટિ રેખા
સોરી ક્ષિતિજ રેખા છે. હવે શું થશે? નિરીક્ષકની આંખ અહીંયા છે તો નિરીક્ષકની આંખથી અને પૃથ્વીની સપાટીથી જે સમાંતર લાઈન નીકળે છે એટલે ક્ષિતિજ. તો હવે નિરીક્ષકની આંખ અહીંયા હતી તો ક્ષિતિજ રેખા આ બાજુ આવી, પણ નિરીક્ષકની આંખ અહીંયા છે તો ક્ષિતિજ રેખા આ બાજુ આવી. તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો જે ખૂણો છે એટલે આપણે વ્યાખ્યાયિત આપી હતી મેં કે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો પણ જે ઉપર તરફ જાય છે ઉચ્છેદ કોણ કહેવાય. જ્યારે અહીંયા જુઓ ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો પણ જે નીચે તરફ જાય છે અહીંયા નીચે તરફ આવે, નીચે તરફ તેને અવક્ષેપ કોણ કહે છે. પણ દીકરાઓ અહીંયા અવક્ષેપ કોણ ડોટ લાઈન દોરવામાં આવે છે. હવે તમે જો ધ્યાન બની ગયું આમ કરીને આમ આપણે આ ખૂણાની જરૂર છે માટે અવક્ષેપ કોણ ઇઝ ઇક્વલ ટુ ઉચ્છેદ કોણ થાય. અવક્ષેપ કોણ ઇઝ ઇક્વલ ટુ ઉચ્છેદ કોણ થાય. અવક્ષેપ કોણ એટલે આપણે આ રીતે આપણે દોરવી પડે પણ ખૂણો તો અહીંયા જ આવશે, બંને ખૂણા સમાન છે. ક્લિયર? દાખલા માટે શું જરૂર છે? દાખલા માટે ત્રણ માહિતી જરૂરી છે. ત્રણ જ માહિતી. એક ઊંચાઈ એટલે AB, બીજું અંતર પદાર્થથી અહીંયા જે નામ આપ્યું હોય મકાન હોય ટાવર હોય એનું અંતર અને ત્રીજો કર્ણ. આ ત્રણ ની જરૂર પડે. ત્રણમાં તમને કોઈ પણ બે આપેલા છે. હવે આ ચેપ્ટરને સરળ બનાવવાની એકદમ ઈઝી બનાવવા હું તમને ટ્રીક આપું છું. એ ટ્રીક બરાબર સમજી લેજો. કાટકોટ ત્રિકોણનો તમે એક વસ્તુ સમજી લો. અહીંયા જે રકમ આપી હોય છે, ક્વેશ્ચન આપ્યો હોય છે એને વર્ડ ટુ વર્ડ શબ્દ ઉપર ભાર આપી વિઝ્યુલાઇઝ કરવાનું, કલ્પના કરવાની. કારણ કે આકૃતિ સાથે તો દાખલો સાચો દીકરાઓ. તો આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં તમને ફોર્મ્યુલા આપી દઉં છું. શું આપી દઉં છું? ફોર્મ્યુલા. દરેક દાખલામાં ફોર્મ્યુલા લખી દેવાની. સમજો, દરેક દાખલામાં ફોર્મ્યુલા લખી દેવાની. ક્લિયર? તો જો દીકરાઓ તમને શું કીધું છે કે કોઈ મકાન છે તો મકાન તમને ખબર છે મકાન સીધું જ હોય. કઈ જોયું મકાન આડું હોય ન હોય, પડી જાય. તો આ મકાન હોઈ શકે, મકાનની ઊંચાઈ, કાં તો ટાવર હોઈ શકે, કાં તો દીવા દાંડી હોઈ શકે. દીવા દાંડી એટલે દરિયાની અંદર જે દિશા જોવા મળે, દિશા સૂચક હોય છે. ઓકે, તમે જાણો છો તે થાંભલો હોઈ શકે. તો આ બધા છે દીકરાઓ એ બધા જમીનની સ્ટેજ ઉભા હોય. કેવા હોય? જમીન ક્યાં હોય? આકાશ હોય જમીન નીચે હોય. જમીન નીચે હોય. આ બધા સ્ટેજ ઉભા હોય, લંબ ઉભા હોય. કદી મકાન ત્રાંસુ ના હોય, થાંભલો ત્રાંસુ ના હોય, ટાવર ત્રાંસુ ના હોય. નહીતર ખ્યાલ આવી ગયો? હા, એટલે બરાબર વિચારો. તો આપણે હંમેશા આ B આપીશું, આને આપીશું A. ક્લિયર? હંમેશા. ના હવે અહીંયા સમજી લો, અહીંયા મકાન છે તો અહીંયા કોઈ પણ પદાર્થ હશે. શું હશે? પદાર્થ. જેનું નામ પદાર્થ એટલે સમજો કોઈ ગાડી હોય, પછી દીવા દાંડી હોય તો હોડી હોય, ખટારો હોય, કોઈ પણ વસ્તુ હોય, ગાડી હોય, હોડી, કોઈ પણ વસ્તુ હોય શકે. ક્લિયર? ચાલો. અને જો હવે અહીંયા પતંગ હોય, સમજો અહીંયા પતંગ હોય, પતંગ. તો અહીંયા માણસ હોય, છોકરો હોય, બરાબર? અહીંયા પતંગ હોય તો પછી આ શું હોય? દોરી. પતંગની શું હોય? પતંગની દોરી હોય. આ શું હોય? દોરી. જો થાંભલો હોય, આ થાંભલો હોય તો પછી શું હોય? થાંભલાનો તાર હોય. શું હોય? થાંભલાનો તાર. જો
મકાન હોય તો મકાન પર ચઢવા માટે આ નિસરણી હોય. યાદ આ રીતે ફિક્સ જ છે. આ મકાન હોય, ટાવર હોય, જીવન માટે તો થાંભલો જ બીજું ના હોય ફાઇનલ. આ દોરી હોય તો સ્પષ્ટ કરે દોરી પતંગ તમે ઉડાડો દોરી ઢીલી નથી. ઓકે, દોરી બધા ટાઈટ ખેંચાયેલી હોય, દોરી ઢીલી નથી, ટાઈટ ખેંચાયેલી છે. ત્યારબાદ જો સૂર્ય અહીંયા સૂર્ય હોય, શું હોય? સૂર્ય હોય, ક્લિયર સર. તો અહીંયા જો સૂર્ય હોય તો આ ટાવર છે મકાનને પડછાયો નીચે પડે તો આ જે છે એ પડછાયો પણ હોય, પડછાયો પણ હોય. ક્લિયર? અહીંયા કારણ કે સૂર્ય અહીંયા છે તો ટાવરનો પડછાયો નીચે પડે, પડછાયો હોય. પતંગ અહીંયા છે, સપોઝ પતંગ છે, તો પતંગની આ દોરી છે. ક્લિયર? તો આ તો આ પડછાયો થયો. આ તો ક્યારે મકાનની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ, ઘરની ઊંચાઈ, તો આ પડછાની લંબાઈ રહી. શું છે? પડછાની લંબાઈ. અને જો કોઈ પદાર્થ ગાડી હોય તો થાંભલાથી ગાડી સુધીનું અંતર, મકાનથી ગાડી સુધીનું અંતર, દીવા દાંડી છે, દીવા દાંડીથી હોડી સુધીનું અંતર, તો આ રીતે લખવું પડે. અને એસી છે દોરી હોય, તાવા કે નિસરણી હોય. તો દાખલાની તો ફોર્મ્યુલા શું છે? તો અને હા એવું પણ હોય છે કે અહીંયા માણસ જો બોલે નિરીક્ષક એ ઉપર તરફ જોવે છે, મકાનની ટોચ જોવે છે, ટાવર ટોચ જોવે છે, મકાનની બારી ઉપર જોવે છે, કે દીવા દાંડીની ટોચ જોવે છે, કે થાંભલા ઉપર. તો ચાલે તો આવે તો ઉપર તરફ એટલે ઉચ્છેદ પર થશે, ઉચ્છેદ પર થશે ઉપર તરફ જઈ. હવે જો ઉપરથી નિરીક્ષક અહીંયા હોય કે મકાનની બારીમાંથી ગાડી જોવે છે, મકાનની બારીમાં ગાડી જોવે છે, તો પછી અવશેષ પર થઈ જાય. જો માણસ અહીંથી જોઈએ નીચે તરફ, માણસ ઉપરથી નીચે તરફ જોઈએ, નીચે તરફ નજર કરે તો અવશેષ પર થાય, અને નીચેથી ઉપર તરફ જોઈએ તો ઉચ્છેદ પર થાય. આ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રીક કઈ છે? ઉપર તરફ જો જોવાનું હોય તો ઉચ્છેદ પર આવે, અને નીચે તરફ જો જોવાનું હોય નીચે તરફ તો અવશેષ પર આવે. આ ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો. ક્લિયર? ખૂબ જ અગત્યનું છે. નાઉ જો દીકરાઓ હવે હું તમને ટ્રીક ફોર્મ્યુલા આપું છું કે દરેક દાખલામાં એક વસ્તુ લખી દેવાની. ફર્સ્ટ ઓફ પહેલા તમારે લખી દેવું કે ત્રિકોણ ABC માં D મેવું છે તથા ખૂણો C. તો તમને ખૂણો હશે કે નિરીક્ષક 30 અંશના ખૂણેથી તો જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. નિસરણી જમીન સાથે તો આ જમીન છે, સમજો આ પડતા નીચે શું છે? જમીન છે. આ જે BC છે શું છે? હંમેશા જમીન હોય. ક્લિયર? તો જમીન સાથે નિસરણી 30 નો ખૂણો બનાવે છે, તો આટલું લખી દેવાનું. ત્યારબાદ પહેલી જ વખત ધારો કે કરી આ જે AB છે, AB એની વાત કરું છું, AB છે એની વાત કરું છું, એને ઉપર રેખાખંડ કરવાનો, રેખાખંડ AB એ હવે દાખલા તરીકે હું ટાવર લઉં છું. શું લઉં છું? ટાવર. તો ધારો કે રેખાખંડ AB
દીવાદાંડી છે, થાંભલો છે, આવું લખવાનું. જો રેખાખંડ કર્યો છે, હવે રેખાખંડ એકમાં બી નથી કરવાનો. જે તમે અહીંયા લખ્યું છે એ જ વસ્તુ નીચે લાવો. માટે આ ટાવર અહીંયા લાવો. ટાવરની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ, મકાન શબ્દ તો મકાનની ઊંચાઈ, દીવાદાંડીની ઊંચાઈ, થાંભલો ઊંચાઈ AB ઇક્વલ ટુ જે તમે માપ આપ્યું હોય તે લખવાનું. તો અહીંયા જે જો એ શું લખ્યું, ધારો કે રેખાખંડ AB એ ટાવર છે, તો હવે રેખાખંડ શબ્દ કાઢો, ટાવર આગળ, ટાવરની ઊંચાઈ AB ઇક્વલ ટુ આટલા. હવે આનું માપ જે બંનેમાંથી આપ્યું, હવે દાખલા આપી છે. હવે ટાવર છે, સપોઝ અહીંયા ટાવર છે અને અહીંયા કોઈ ગાડી છે, તો એ લખીશું ટાવર થી ગાડી સુધીનું અંતર BC જો આપ્યું હોય તો લખવાનું, ના તો શોધવાનું છે. ક્લિયર? અને જો આ આવે તો શું લખવાનું કે દોરેલ લંબાઈ, નિસરણીની લંબાઈ. ક્લિયર? જે આપણે લખવાનું છે દોરેલ લંબાઈ, નિસર લંબાઈ કે લખવાનું. નાઉ હવે દીકરા તમે સમજો, તમારે કયા થીટાની જરૂર પડે તો મેક્સિમમ sin થીટા અને tan થીટાની જરૂર પડશે. ઓન્લી that. કેમ? તો હવે દીકરા જો હવે હું જે તમને કહેવા જઈ રહ્યો છું એ વેરી મોસ્ટ ટ્રિક છે આ ચેપ્ટરની. હવે તમે નક્કી કરો કે આ આકૃતિમાં આ દાખલામાં શું આપ્યું છે. સપોઝ ટાવરની ઊંચાઈ આપી છે, તો એક આપી છે અહીંયા, ચલો એક આપી છે અહીંયા, અને આ શોધવાનું છે, એટલે કે ટાવર થી ગાડી સુધીનું અંતર શોધવાનું છે. તો આપણી પાસે બે માપ છે, y અને આયો આપ્યું નથી, n નથી આપ્યું, નો y એટલે યસ, n એટલે નો. બરાબર? તો ચલો હવે તમે જોઈ શકો છો કે આ જે ખૂણો છે કઈ બાજુ આપી છે, તો સામેની અને પાછળની. સામેની પાછળની શોધવાની છે. યુ નો વેરી વેલ. નોની જગ્યાએ આપણે પ્રશ્નાર્થ કરીએ તો યોગ્ય રહેશે. આ શોધવાનું છે, પ્રશ્નાર્થ છે. તો જો ખૂણાની સામેની બાજુ અને પાછળની બાજુ, એનો શું થયો કે tan આપણે c લેવાનું છે, કયો લેવાનું? tan c. ઓકે, tan c લે લાગે સામેની બાજુ અને પાછળની બાજુ. તો સૂત્ર શું આવશે? સામેની એટલે AB અને પાછળની એટલે BC. એટલે તમારે BC શોધવાનો જવાબ આવી ગયો. સપોઝ હવે બીજું એક્ઝામ્પલ લઉં છું. આ મકાન છે અને નિસરણી મૂકી છે. શું મૂકી છે? નિસરણી. તો નિસરણીની લંબાઈ શોધો તો એ પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. તો હવે તમે જો દીકરા, સામેની બાજુ આપી છે અને નિસરણી શોધવાની છે, એટલે કે કર્ણ શોધવાનો છે. તો કર્ણ શેમાં આવે? sin થીટામાં. શેમાં આવે? sin થીટા. તો નંબર 1 અને નંબર 2 sin c. તો સામેની બાજુ એટલે કોણ? સામેની એટલે AB અને કર્ણ એટલે AC. તો આ ફોર્મ્યુલા ફિક્સ દરેક દાખલામાં આટલું લખી દેવાનું. આ બંનેમાંથી કોઈ પણ એક જ આવે. અને પાછળની બાજુ શોધવાની હોય તો કોણ આવે? યુ નો વેરી વેલ. તો દીકરા જો ટ્રિક સમજી લો. ફર્સ્ટ ત્રિકોણ AB માં B 90 છે, તો C જે માપ આપ્યો તે મોટા ભાગે 30, 60 અને 45 આ ત્રણનું માપ આપે. 30, 45 અને 60. ધારો કે AB જે ટાવર છે, મકાન છે, દીવાદાંડી છે. હવે જે લખી છે નીચે લાવો. ટાવરની ઊંચાઈ AB ઇક્વલ ટુ જે આપેલ છે. હવે આ પ્રશ્નો વાળો જે નામ હોય નામ લખવાની કે ટાવરની ગાડી સુધીનું અંતર BC ઇક્વલ ટુ, એટલે આ લાઈન આવી, આ લાઈન આવી.
આગળ લખવાની. હવે તમારે કયા થીટા લેવાથી થીટાનો ઉપયોગ કરવાનો છે? ક્લિયર? તો આ ફોર્મ્યુલા છે. જો સામેની બાજુ અને કર્ણ હોય તો sin થીટા લેવું. તો અહીંયા હું ટ્રીક આપું છું તમને, સમજો. જો સામેની બાજુ પ્લસ એટલે કે આ ખૂણો તો અહીંયા જ આવવાનો છે, સામેની બાજુ પ્લસ કર્ણ શોધવું હોય તો તમારે sin થીટા નો યુઝ કરવાનો. પણ જો સામેની બાજુ અને પાછળની બાજુ આ બંનેમાંથી કોઈ પણ એક શોધવાનું હોય એટલે કે સામેની બાજુ પ્લસ પાછળની બાજુ આમાંને કોઈ પણ શોધવાનું હોય તો tan થીટાનો ઉપયોગ કરવો. પણ હવે તમે નિરીક્ષક અહીંયા છે, પાછળની શોધવાની છે અને કર્ણ આપ્યો છે તો કોણ પાછળની આપેલી હોય, પાછળની બાજુ આપેલી હોય અને કર્ણ શોધવાનું હોય તો કોણ? તો મોટા ભાગે બસ આ ત્રણનો જ ઉપયોગ થશે. આ ત્રણનો જ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક. તો દીકરાઓ આનો સ્ક્રીનશોટ લેજો. સરસ મસ્ત દેખાય ફાઇલ લખી છે. આ રીતે તમારે ડ્રો કરવાનું છે. ધ ક્લીન આ રીતે જ દોરવાનું છે. બરાબર? આનો સ્ક્રીનશોટ લઈ લો અને આજે જ નોટબુક પર લખી દો. નાઉ હવે આપણે દાખલા શરૂ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ દીકરા ઓપન યોર ટેક્સ્ટબુક ખોલો દીકરાઓ. ટેક્સ્ટબુકમાં તમારે 6 જ દાખલા પૂછવાના છે, માત્ર 6 અને પહેલું બીજું ઉદાહરણ. તો આપણે આજે 3 દાખલા લઈશું અને કાલે 3 દાખલા લઈશું. કાલે ચેપ્ટર ફિનિશ થશે અને પછી આપણે 11મું ચેપ્ટર લઈશું. ઓકે? 10મું. હવે દીકરા જુઓ, પહેલા લઈએ ઉદાહરણ 1 લઉં છું. ઉદાહરણ નંબર 1 જુઓ. તમે ઉદાહરણ નંબર 1 ની રકમ વાંચો ક્યાં સુધી હું બોર્ડ ક્લીન કરી દઉં. ઓકે? દાખલો ક્યાં કરે? દાખલા ગણવા માટે જગ્યા તો જોશે દીકરાઓ. ઓકે? આ ટ્રીક બહુ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ, કોઈ આપણે શીખવાડે. ઓકે? ચાલો હવે દીકરાઓ તમે ધ્યાનથી રકમ વાંચો. કઈ વસ્તુ એક શબ્દ વાંચવો પડશે. અને એક બીજો નિયમ તમને કીધું, આ ચેપ્ટરમાં એક્ઝામની વખત જે ક્વેશ્ચનો છે 2 વખત વાંચવાનું. પહેલી વખત સિમ્પલ રીતે વાંચી જાઓ અને બીજી વખત વિઝ્યુઅલાઇઝ કરવાનો આકૃતિ દોરવા. તો પહેલી વખત તમે વાંચી જાઓ. ચલો એ તમને ખ્યાલ આવશે. બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં. અને આ બીજી વસ્તુ તમને કહી દઉં, દાખલામાં તમે કીધું કે √2 વર્ગમૂળ 2 એટલે 1.41 લો, વર્ગમૂળ 3 1.73 લો, તો જ તમારે કિંમત લેવાની. બાકી જો જવાબ છેદમાં વર્ગમૂળ 3 આવ્યો તો કિંમત તમારે નથી લેવાની. ક્લિયર? જૂના કોર્સમાં તે નતું, નવા કોર્સમાં તે આવી ગયું છે. લાવ હવે તમે જુઓ ઉદાહરણ નંબર 1. જમીન પર હવે વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો, હું કઈ રીતે આકૃતિ દોરું છું. ટ્રીક જુઓ તમે. ટ્રીક, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. જમીન પર તો દીકરાઓ જમીન પહેલા ક્યાં દોરાય?
રેખાની પ્રમાણે છે જમીન ક્લિયર શિરોલંબ તાવક શિરોલંબ એટલે હંમેશા તાવક લીધું જ હોય મેં તમને આગળ બધી ફોર્મ્યુલા સમજાવી દીધું તો અહીંયા લખીશું તાવક અને આ શું છે જમીન જમીનનો સરળ રીતે ખ્યાલ આવી ગયો જમીન પર એક તાવક શિરોલંબ સ્થિતિમાં છે શિરોલંબ એટલે કાટખૂણે તેના પાયાથી હવે દીકરાઓ પાયા નીચે અંડરલાઈન કરો આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે પાયો હોય તો પાયો નીચે હોય અને ટોચ હોય તો ટોચ ઉપર હોય પાયો નીચે હોય ટોચ ઉપર હોય છે તો હવે શું કહે છે જુઓ તમે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પર એક બિંદુથી ટાવરની ટોચનો તો તેના પાયાથી 15 મીટર દૂર તો 15 મીટર દૂર રહેલા જમીનના એક બિંદુથી તો આ જમીન પરનું એક બિંદુ છે ટાવરની ટોચના તો ટાવરની ટોચ ઉપર તરફ જાય છે તો આ થયો ઉચ્છેદ કોણ ટાવરની ટોચના ખબર પડી ટાવરની ટોચના તો ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો પ્રશ્નાર્થ બસ આટલું તમારે કરી દેવાનું હવે તમારે ટેક્સ્ટબુક ની જરૂર નહીં પડે ઓકે 10 મિનિટનો સમય આવી ગયો છે એટલે તમારે પાછું રીજોઇનિંગ થઈ જવાનું છે જ્યારે નંબર આવે ડિસ્કનેક્ટ થાય એટલે જોઈન થઈ જજો ઓકે વારંવાર આપણે નહીં કહેવાય તમે નામકરણ કરી દો A B C હવે ફોર્મ્યુલા બે ખાલી ખોટી આપણે ઘોષી દીધી તમને ખ્યાલ આવી જાય તો યાદ રાખો મેં શું લખ્યું અહીંયા સૌથી પહેલા મેં લખેલું કે ત્રિકોણ ABC માં B90 તથા C = 60 તો આવી પહેલી ફોર્મ્યુલામાં કમ્પ્લીટ આ પ્રમાણે લખ્યું પછી શું લખ્યું અહીંયા જે AB આપેલું નામ ધારવાનું છે ધારો કે રેખાખંડ પહેલા લખવાનું AB શું છે ટાવર છે આવો શબ્દ લખવાનો એ પદાર્થ છે જેવા લખવાનું ટાવર છે હવે માટે આ ટાવર નીચે લાવો ટાવરની ઊંચાઈ AB અહીંયા જો AB લખવાનું ટાવરની ઊંચાઈ AB પર પ્રશ્નાર્થ છે શોધવાનું છે દીકરાઓ તો હવે AB આવી હવે BC લો BC શું છે તો તમે ટેક્સ્ટબુક માં શબ્દ જુઓ ટાવરના જે પાયો છે તો પાયાથી બિંદુ શબ્દ આવે કોઈ ગાડી નથી બિંદુ સુધીનું અંતર છે તો ટાવરના પાયાથી બિંદુ સુધીનું અંતર તમે લખવાની પદ્ધતિ જોઈ AB ના નીચે જો BC આવ્યું ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ આવ્યું કેટલો છે 15 મીટર તો લખવાની મેથડ યાદ રાખો AB નીચે BC ઇક્વલ ટુ આવવું જોઈએ ક્લિયર હવે તમે જો દીકરાઓ તો થીટા ખૂણો આ છે C ક્લિયર 60 તો કઈ બે બાજુ આપી છે તો એ જો સામેની અને પાસેની ભલે તમે પેલા પાસેની બોલો પછી સામેની બોલો પણ તેને જ લેવાનું તો કયો થીટા આવશે દીકરાઓ tan થીટા tan કેટલો આવશે C tan C એટલે સામેની બાજુ AB અને પાછળની બાજુ એટલે BC હવે tan C ની આપણે કિંમત કેટલી છે હવે સમજ બરાબર tan 60
મૂકવાનું ક્લિયર તેની જગ્યા પર और AB નું માપ શોધવાનું છે ઓકે BC નું માપ આપ્યું છે 15 ક્લિયર હવે 1060 કેટલો આવશે યાદ આવે છે ઓહો ભૂલી ગઈ દીકરો કેમ કેટલી વાર યાદ જો આ ટેકનિક કઈ ટેકનિક છે 1 1 2 √2 √3 30 60 અને 45 યાદ આવે ને ઓકે તો જો 1060 તો 60 ઉપર આંગળી મૂકો હવે 10 નું સૂત્ર શું થાય સામેની ભાગ્યા પાસેની તો સામેની ને √3 છેદમાં 1 તો 1 લખવાની જરૂર નથી તો √3 = AB છેદમાં 15 તો જવાબ શું નીકળ્યો આ જે 15 ભાગાકારમાં છે સામે જાય માટે જવાબ આવ્યો AB = આ જે ભાગાકારમાં સામે જાય કે 15 ગુણ્યા √3 તો દાખલામાં તમને જવાબ આપ્યો છે કે √3 ની કિંમત મૂકો ના નથી આપ્યો તો આ જવાબ આવી ગયો તો હવે તમારે જે શોધવાનું હતું ટાવર ઊંચાઈ એ નીચે લખવાનું માટે ટાવરની ઊંચાઈ 15 √3 મીટર આ તમારો ફાઇનલ આન્સર ક્લિયર આઈ હોપ કે તમને અહીંયા સુધી કમ્પ્લીટ બધાને ખબર પડી ગઈ હશે કમ્પ્લીટ બધાને ખ્યાલ આવી ગયો હશે આવી ગયો ને ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ફરી સમજાવું છું અને જો મોબાઈલમાં ડિસ્કનેક્ટ થાય કારણ કે હવે આપણે બીજો દાખલો લઈ જાવ સ્ટેપ પછી હું તમને આપું છું જો ડિસ્કનેક્ટ થાય કારણ કે 2-3 મિનિટ બાકી છે તો તરત જ જોઈન થઈ જજો તરત જ જોઈન થઈ જજો ઓકે હું સમજાવું છું ફરી ચાલો કાલ્પનિક ત્રિકોણનો પહેલા તો શું કર્યું આપણે તમે રકમ જુઓ કે જમીન ઉપર તો જમીન દોરી આવેલો શિરોડનો ટાવર તો ટાવર ડ્રો કર્યો પછી શું કહે છે ટાવરના પાયાથી 15 મીટર દૂર આવેલો બિંદુ તો આ બિંદુથી ટાવર ટોચ ઉપર સાઈડનો ખૂણો જોતા ઉત્સેચકનો કેટલો ખૂણો સાઈડનો ખૂણો છે તો ટાવરની ઊંચાઈ શોધો એટલે હવે ફોર્મ્યુલા છે આટલા સુધી ફોર્મ્યુલા છે ખાલી આટલો બે લીટી દાખલો છે બે લીટીનો જ દાખલો છે આ તો ફોર્મ્યુલા બધામાં સેમ આવવાની સમજો ત્રિકોણ એજ્યુક્તમાં B 90 છે તો C 60 છે ધારો કે જો રેખાખંડ પહેલી વખત આ ફોર્મ્યુલા એ માટે આપું છું તો મેક્સિમમ સ્ટુડન્ટને ખબર જ નથી પડતી કે કઈ રીતે લખવું કારણ કે નવનીતમાં અલગ છે કુમાર પ્રકાશમાં અલગ છે પ્રેક્ટિસ બુકમાં અલગ બધામાં અલગ એમાં ભાઈ દરેક દાખલામાં બી અલગ એટલે ફિક્સ એક ફોર્મ્યુલા બનાવી દો કે પેલા ત્રિકોણ એજ્યુક્ત લખવાનું બે ખૂણા લખવાના પછી રેખાખંડ વાળું કારણ કે જૂના કોર્સમાં આ રીતે આપું છું આ તો નવો એન્ટાયર કોર્સ હતો બદલી ચેન્જ થઈ ગયું રેખાખંડ AB એ ટાવર છે હવે જે ટાવર લખીને નીચે લાવો માટે ટાવરની ઊંચાઈ AB પ્રશ્નાર્થ છે હવે BC નો વાળો BC કોણ છે તો ચોપડીમાં જોડો કે ટાવરના પાયાથી બિંદુ સુધીનું અંતર છે BC AB ના જે BC ની ઇક્વલ 15 મીટર હવે તમારે sin થીટા લેવો કે tan થીટા તો તમારો ખૂણો C છે તો સામેની શોધવાની જે પાસેની આપી છે cos tan થીટા તો tan C સામેની એટલે AB અને પાસેની એટલે BC AB એટલે AB શોધવાનું છે અને BC એટલે 15 અને tan 60 આપણે આ રીતે શોધ્યો સામેની √3 ભાગ્યા પાસેની તો √3 tan to 7 માટે આપણે ગુડ મોર્નિંગ 15 રૂટ અગેન ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો પ્રકરણ 9 એમાં હવે આપણે
સ્વાધ્યાય 9.1 શરૂ કરીએ છીએ. તમને બધી જ ફોર્મ્યુલા આગળ શીખવી દીધી. ક્લિયર? બધી જ ફોર્મ્યુલા તમને આગળ શીખવી દીધી છે. ક્લિયર? પહેલા ભાગમાં આપણે નાઉ એ ફોર્મ્યુલા જો તમને આવડી ગઈ, અત્યારે જે તમે ફોર્મ્યુલા શીખવી એ ફોર્મ્યુલા આવડી ગઈ તો આ ચેપ્ટરનો ગમે તેવો દાખલો હાર્ડમાં હાર્ડ પણ પૂછશે તો પણ આવડશે. ક્લિયર? ચલો દીકરા, પોપ્યુલર ટેક્સ્ટબુક પેજ નંબર 177 સર્કસના તંબુમાં જમીન સાથે. તો દીકરાઓ જમીન, સૌથી પહેલા જમીન ડ્રો કરી દો. ક્લિયર? જમીન સાથે શિરોલંબ, હંમેશા શિરોલંબ આવે એટલે સ્ટેટ જ આવે, એકદમ સીધી આવે. આ શિરોલંબ કહેવાય. હવે જે નામ આપણે નામકરણ કરો, શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ, આ થાંભલો છે. આપણે ઉદાહરણ ટાવર આપીએ તો આમાં થાંભલો છે, થાંભલો. તો શબ્દ બધો થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર. તો થાંભલાની ટોચથી જમીનની સાથે બાંધેલા 20 મીટર લાંબુ, 20 મીટર લાંબુ શું છે? દોરડું. શું છે? આ દોરડું છે. દોરડું એટલે જાડી જે દોરી આવે છે તે. ઓકે? દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે, આ જે દોરી છે દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે. શું થયું? ઉચ્છેદ કોણ. નીચે શું કહેવાય? ઉચ્છેદ કોણ. જમીન 30 નો આપણો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 1, સેમ ટુ સેમ. એમાં શું હતું દીકરાઓ? ટાવર હતું. ક્લિયર? હવે આપણી ફોર્મ્યુલા પહેલા તો નામકરણ કરી દો. જે ફઈ છે ફોઈ, એ ફોઈ નામ પાડે તો આપણે નામ પાડવું પડે. A B C નામ પાડી દીધું. હવે આપણે શું લખીશું? તમે ધારો કે શબ્દ પહેલાથી લખી દો. ધારો કે ત્રિકોણ ABC માં B90 તથા C કેટલો છે? 30. ક્લિયર? જો ફોર્મ્યુલા મેં જે તમે શીખવાડી છે દીકરાઓ, બિલકુલ ચેન્જ નહીં થાય. બિલકુલ ચેન્જ નહીં થાય. હવે જે તમે શિરોલંબ લાવો, શું છે? આ થાંભલો છે. તો અહીંયા લખીશું રેખાખંડ. શું લખીશું? રેખાખંડ. AB એ થાંભલો છે. હવે થાંભલાને નીચે લાવો માટે થાંભલાની ઊંચાઈ કઈ છે? AB શોધવાની છે. AB પ્રશ્નાર્થ. હવે BC લો. તો BC માં તો કઈ નથી. BC માં કઈ નથી. તો શું છે? શું આપેલું છે? તો દોરડાની લંબાઈ આપી છે. તો મારે એ જોવાનું કે માપ કયા કયા આપેલા છે. તો AB શોધવાનું છે અને AC એટલે કે દોરડાની લંબાઈ છે. અને જો એ માપે આવે બરાબર યાદ રાખો. અને દોરડાની લંબાઈ AC કેટલી આપી છે? 20 મીટર. તો હવે દીકરાઓ ડિસાઈડ કરો કે કયો ખૂણો લેવાનો છે. તો અહીંયા તમારો ખૂણો અહીંયા છે આ 30°. તો એક સામેની બાજુ આપે છે અને કર્ણ આપે છે. સામેની અને કર્ણ આપે છે. તો કયો થીટા આવશે? sin થીટા. sin થીટા સૂત્ર સામેની ભાગ્યા કર્ણ. તો આપણે sin થીટા લઈશું. sin c તો મસ્ત રીતે લખવાનું, અક્ષર પેલા ફાઈ આવશે. તો સૂત્ર સામેની છેદમાં કર્ણ sin c. તો sin c ની જગ્યાએ 30
AB કેટલો છે ઓકે શોધવાનો છે AC કેટલો છે 20 હવે sin 30 આપણી ફોર્મ્યુલા sin 30 નું સૂત્ર શું આવશે ચલો એ વાત અહીંયા થોડી લખું બધાને ખ્યાલ આવે સાઈડમાં એ પહેલા વિડિયો દીકરાઓ આપણો આવડવું જોઈએ ઓકે 1/2 √2 √3 3 sin અને 45 આપણે ફોર્મ્યુલા તો જો શું છે sin 30 તો sin 30 તો sin નું સૂત્ર સામેની એટલે 1 ભાગ્યા કર્ણ એટલે 2 ઓકે તો 1 ના છેદમાં 2 sin 30 એટલે સામેની ભાગ્યા કર્ણ એટલે છેદમાં 2 is equal to AB છેદમાં 20 તો દીકરાઓ જુઓ AB equal to આ જે એના ભાગાકારનો સામે લઈ જાઓ એટલે કે 20 ભાગ્યા 2 is equal to AB તો જવાબ આવ્યો AB equal to 10 કારણ કે 10 દુ 20 આ અહીંયાથી માર્ક કપાય તો કઈ ભૂલ નહીં કરવાની શું શોધવાનું છે થાંભલાની ઊંચાઈ તો લખવાનું માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર આ લખે તો તમને માર્ક પૂરા કમ્પ્લીટ મળે એટલે માર્ક કપાઈ જાય ક્લિયર કેટલું ઈઝી છે આવડો સેમ બીજો દાખલો લઈએ કે તમને વધુ ખ્યાલ આવશે તો હવે દાખલા નંબર આવો સેમ લઈએ 4 નંબર જો દીકરાઓ દાખલા નંબર 4 ये दाखला नंबर 4 દાખલા વાંચો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી તો પહેલું ટાવર કેવું હોય દીકરાઓ યુ નો વેરી વેલ ટાવર સ્ટેટ હોય જમીન કેવી હોય આડી લાઈનમાં આ તો ફિક્સ થઈ ગયું ક્લિયર તો આને કહેવાય ટાવર અને આ છે જમીન હવે શું કહે જુઓ કે ટાવરના પાયાથી 30 મીટર દૂર તો જે ટાવરનો પાયો છે પાયો એક શબ્દ પર ફોકસ કરવાનો છે પાયો આવતો નીચે એ ટોચ આવતો ઉપર તો પાયાથી બિંદુ સુધીનું અંતર આપેલું છે 30 મીટર ક્લિયર જમીન પર એક બિંદુથી ટાવરની જમીનના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપ્યું છે 30 અંશ કેટલું આપ્યું છે 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો કેટલો ઈઝી દાખલો છે દીકરાઓ હવે હજી તો હું દાખલો કરું છું પછી હું તમને આપીશ હવે આપણે કોઈને બોલાવીશું નામકરણ કરવા માટે ચલો કોઈને બોલાવી દઈએ કોઈ નામકરણ કરશે A B C ક્લિયર ફોર્મ્યુલા દીકરાઓ તમે જાણો છો કે પ્રથમ દરેક ચેપ્ટરમાં એવી ટ્રીક અને ફોર્મ્યુલા આપે છે કે એટલું તો લખી જ દેવાનું ક્લિયર દીકરાઓ તો જો ફોર્મ્યુલા બિલકુલ ચેન્જ નથી કરવાની ધારો કે ત્રિકોણ ABC માં B = 90 તથા ખૂણો C = 30 ક્લિયર બીજી રીત બીજી વાત છે રેખાખંડ વળી આવશે રેખાખંડ સાંભળો છે તો અહીંયા સુધી ટાવર છે તો રેખાખંડ AB એ ટાવર છે હવે ટાવર નીચે અવકાશના તદ માટે therefore ટાવરની ઊંચાઈ
ઊંચાઈ AB equal to question mark, you know very well. Okay, હવે દીકરાઓ કયું માપ આપું છે BC નું, તો BC શું છે, તો તમે ટેક્સ્ટ બુકમાં જુઓ, you can see કે ટાવરના પાયાથી બિંદુ સુધીનું અંતર છે અને પાયાથી બિંદુ હવે સુધીનો કપાઈ જાય છે, તો સુધીનું અંતર AB ના નીચે આવશે BC equal to 30 મીટર. Clear? Now the main trick, હવે તમારો ખૂણો આ છે C. હવે તમે જો કયા માપ આપેલા છે, કઈ કઈ બાજુ આપેલી છે, તો સામેની જે શોધવાની છે અને પાસેની જે આપેલી છે. So you decide. Okay, ચાલો શું કહેશો દીકરાઓ, કયો થીટા લેશું, સામેની શોધવાની છે પાસેની આપી છે, તો સામે પાસે આપણે એક જ tan બોલાવે, tan theta, tan C is equal to, જો tan પૂરી સ્પેસ રાખવાની લખણ એક તો બેસ્ટ, એટલા બેસ્ટ રાઇટિંગ હોય, બેસ્ટ મેથડ થી લખીએ તો પેપર ચેકર આરામથી ફૂલ માર્ક્સ મૂકી દે, એટલે લખવાની પેટર્ન પણ એટલી બેસ્ટ હોવી જોઈએ. tan C તો સામેની એટલે કે AB, પાસેની એટલે BC, तो tan C, तो C ની જગ્યાએ કેટલા પદ દીકરાઓ, તો therefore tan 30 is equal to AB શોધવાનો છે અને BC છે 30. now tan 30, તો ચેક કરો tan 30 અહીંયા છે અને tan નું સૂત્ર શું થાય, tan નું સૂત્ર tan સાપા, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે 1/√3, 1/√3 માટે AB શોધવાનો, ફાઇન્ડ આઉટ કરવાનો છે અને 30 m ના m. તો દીકરાઓ જુઓ આ જે 30 છે AB શોધવાનો, 30 ભાગાકાર સામે જાય તો ગુણાકારમાં જાય, તો 30√3 is equal to AB. But my dear friends, मैं तुम्हें पहला छेदमा नहीं चाले, so छेदमा रूट नहीं चाले, तो આપણે એને વ્યવસ્થિત જવાબ મૂકીશું AB equal to 30√3, કારણ કે કિંમત નથી આપી. ઓકે, તો આપણે શું કરવાનું, √3 માટે ગુણી દો, છેદનું સમીકરણ કરવાનું છે, છેદનું સમીકરણ તમે ધોરણ 9 માં ભણી ગયા, તો √3 નીકળી ગયો એટલે શું બની ગયું, સિમ્પલ. √3 કોઈ પણ રૂટ બે વાર આવે તો રૂટ નીકળી જાય, થઈ જાય. કેમ, એટલે 3 તરી 9, 9 નું વર્ગમૂળ 3. ઓકે, એટલે આટલું બધું જાજુ નહીં વિચારવાનું, √3 થઈ જાય અને ઉપર tan 2 so 10 તરી 30, તો જવાબ આવ્યો 10√3. अब AB કોણ છે, તો AB ટાવર છે, તો therefore ટાવરની ઊંચાઈ એટલે કે 10√3 મીટર. સપોઝ તમને દાખલામાં એવું કીધું હોય કે √3 1.73 લો, સમજો, એવું તમે એક્સ્ટ્રા સમજાવું છું, સમજો. કદાચ આગળ તમને કહે અમુક વખત કે √3 1.73 લેવાયા છે, 1.73 લેવાયા છે, આવું તમને કદાચ પૂછ્યું તો શું કરો, કઈ નહીં કરવાનું, શું વાત કરો છો સર, જો દીકરા સમજાવું, તો આ જે જવાબ આવ્યો 10√3, તો આપણે શું કરવાનું, 10√3 ની જગ્યા પર 1.73 મૂકી દેવાનું, બસ. હવે તો તમને આવડે 173 મૂકી દો, સેમ ટુ સેમ, 173 એટલે 173 પોઈન્ટ પછી કેટલા, ને હા એક 0 મૂકી દો, તો ગુણાકાર થઈ ગયો
173 ગુણ્યા 1 અને 10 છે એટલે 0 પાછળ. તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો 2 પોઈન્ટ આપી દો. તો 17.30 મીટર આ જવાબ આવ્યો. એક્ઝેક્ટ જવાબ આવ્યો. જે જૂના કોર્સમાં આવ્યું હતું, નવા કોર્સમાં કિંમતો નથી આપી. તો જો કિંમત આપવાની છે તમારે કરવાની છે. ક્લિયર? આઈ હોપ કે તમે અહીંયા સુધી કમ્પ્લીટ સમજી ગયા હશો. ક્લિયર દીકરાઓ? છતાં પણ એક વખત હું રિવિઝન કરાવી દઉં આનું, પછી હું તમને દાખલા આપું છું. પહેલા તો આકૃતિ સાચી પડવી જોઈએ. જમીન આડી લાઈનમાં હશે, ટાવર, મકાન, થાંભલો ઊભી લાઈનમાં હશે, દોરી મિશનની આડી લાઈનમાં હશે. તો અહીંયા જુઓ કે ટાવર છે, જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે, ટોચ ઉપર જોતા. ઓકે, તો ટાવરની ઊંચાઈ શોધો અને ટાવરના પાયાથી બિંદુ સુધીનું અંતર આપશે 30 મીટર. નાઉ આ ફોર્મ્યુલા ફિક્સ છે. ફર્સ્ટ ઓફ કે ત્રિકોણ ABC માં B 90 અને C 30. રેખાખંડ પહેલા કમ્પલસરી લખવાનું કે રેખાખંડ AB ટાવર છે. હવે એને નીચે લાવો. માટે ટાવરની ઊંચાઈ AB પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બીજું વાત કોણ છે? BC. તો BC કોણ છે? તો પાયાથી બિંદુ શબ્દ છે, તો બિંદુ છે, ગાડી નથી આપી, જે આપી લખવાનું. બિંદુ સુધીનું અંતર BC, AB ના નીચે આવું BC = 30. હવે તમે 30 અંશના ખૂણા પર છો. કયા બે માપ આપ્યા છે? સામેની અને પાછળની. માટે આપણે લીધો tan. tan C. સામેની એટલે AB, પાછળની એટલે BC. tan C, C એટલે 30. AB આપણે BC ની જગ્યાએ 30. tan 30 તો સૂત્ર જોઈ શકો છો આપણી ફોર્મ્યુલામાં. 30 સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે 1/√3. AB નીચે છેદમાં 30 ને ઉપર લાવો. બરાબર? તો AB = 30√3. જો છેદમાં રૂટ આવે તો બીજા રૂટ વડે ગુણી દેવાના સેમ. તો √3 વડે ગુણી દો, ઉપર નીચે સેમ. તો √3 નીકળી ગયું છે ને યાર, ઉપરના સેમ ટુ સેમ. તો 10 * 30. તો 10√3 જવાબ આવ્યો. અને આ લાઈન લખવી પડે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય છે કે ટાવરની ઊંચાઈ જો 10√3 મીટર એકમ લખવો જરૂરી છે. ઓકે દીકરાઓ, આઈ હોપ કે તમને આ ચેપ્ટર 100% ઈઝી બની ગયું છે તમારા. મિત્રો, આ વિડિયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો.